नीट परीक्षाનું પેપર લીક થયું। અત્યારે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ છે લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને એ બાદ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીટની પરીક્ષાનું પેપર લીક થતા અત્યારે હાલ સરકારની સામે ઘણા બધા આક્ષેપો અને સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે। એવામાં હવે વાત કરવામાં આવે આજના વિરોધની તો દેશભરમાં નીટ પરીક્ષા પેપર લીકને લઈને લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની આજની અમદાવાદની મુલાકાત દરમિયાન વિવાદના દ્રશ્યો જોવા મળ્યા હતા। પેપર લીક કાંડ બાદ મંત્રીની આ મુલાકાતને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી, છતાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી મળતા તંત્ર સતર્ક થયું હતું અને મંત્રીના કાફલાને રોકવામાં આવેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। સામાન્ય રીતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના કાર્યક્રમની વિગતો મીડિયામાં જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ નીટ પેપર લીક વિવાદના પગલે આ વખતે કાર્યક્રમને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે અમદાવાદમાં IIM ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા। જો કે આ કાર્યક્રમની જાણ થતાં જ NSUIના કાર્યકર્તાઓ સક્રિય થઈ ગયા હતા અને તેમણે મંત્રીનો વિરોધ કર્યો હતો। મંત્રીના આગમન પહેલા જ IIMની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો કાફલો IIM અમદાવાદના ગેટ પરથી બહાર નીકળ્યો ત્યારે અચાનક જ NSUIના કેટલાક કાર્યકર્તાઓ કાળા વાવટા અને કાળા કપડાં પહેરીને રસ્તા પર આવી ગયા હતા। તેમણે મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિ વણસે તે પહેલા જ તૈનાત પોલીસે તાત્કાલિક પહોંચીને તમામ NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી। એટલે જે રીતે રોષ જોવા મળી રહ્યો છે અને આજે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, તેમના દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। नीट यूजी की परीक्षा शर्म करो, शर्म करो, शर्म करो, शर्म नहीं तो डूब जिंदाबाद जिंदाबाद मुर्दाबाद मुर्दाबाद धर्मेंद्र प्रधान मुर्दाबाद 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 NSUI नीट यूजी की परीक्षा शर्म करो, शर्म करो, शर्म करो, शर्म नहीं तो डूब
जिंदाबाद जिंदाबाद मुर्दाबाद मुर्दाबाद धर्मेंद्र प्रधान मुर्दाबाद 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 एमएसयूआई जिंदाबाद। એટલે એક તરફ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોનું ભવિષ્ય આને કારણે બગડ્યું છે, અત્યારે હાલ આક્ષેપો સરકારની સામે પણ મૂકવામાં આવી રહ્યા છે। ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓની અંદર દિવસે ને દિવસે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ કરી રહ્યા છે। એવામાં હવે જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અમદાવાદમાં પહોંચ્યા હતા તેમના કાફલાની સાથે, ત્યારે જ એનએસયુઆઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો ને એ બાદ તેમની તરત જ અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।